વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના વિજય બાદ રાજકીય વર્તુળોમાં અલગ અલગ રંગો દેખાયા છે. કેમ કે પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત અને જવાહર ચાવડાના જયકાર. બીજી તરફ ભાજપ કાર્યકરો દ્વારા ગોપાલ ઇટાલિયાનું સન્માન કરવામાં આવ્યું. તો અન્ય શહેરોમાં લોકો કહી રહ્યા છે કે કામ કરો નહીં તો વિસાવદર વાળી થશે. તેવામાં જવાહર ચાવડા અહીં એક્ટિવ થઈ ગયા છે, ત્યારે કંઈક નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે. થોડા સમય પહેલા વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. ત્યારથી જ જૂનાગઢ જિલ્લાના રાજકીય વર્તુળોમાં અલગ રંગો દેખાઈ રહ્યા છે. કેમ કે વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ અને જયકાર જવાહર ચાવડાનો થયો હતો. જે બાદ વિસાવદરના આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમની જીત પાછળ ભાજપના પણ કેટલાક લોકોનો સહકાર મળ્યો. આ ઘટસ્ફોટથી ભાજપની શીર્ષસ્થ નેતાગીરીમાં પોતાના પક્ષના અસંતુષ્ટો મુદ્દે હડકંપ મચી ગયો છે. હજુ આ મુદ્દો શાંત થયો નથી ને નવું ઊભું થયું. કેમ કે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને વાહવાહી લૂંટતા ભાજપના ધારાસભ્યને હવે લોકો કહી રહ્યા છે કે કામ કરો નહીં તો વિસાવદર વાળી થશે. આવું જ બન્યું છે હળવદ ધાંગધ્રા ધારાસભ્ય પ્રકાશ વરમોરા સાથે. કેમ કે લોકોએ સોશિયલ મીડિયામાં ધારાસભ્યનો ઉધડો લીધો. ધારાસભ્ય ફોન નહીં ઉપાડતા હોવાનું અને વીજળીના પ્રશ્નો બાબતે વિવાદ સર્જાયો છે. બીજી તરફ કેશોદ ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. અહીં આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં ભાજપ કાર્યકરોએ ગોપાલ ઇટાલિયાનું સન્માન કર્યું. વોર્ડ 5ના સભ્ય કાર્યકરોએ ગોપાલ ઇટાલિયાનું સન્માન કર્યું હોય તેવા ફોટા વાયરલ થતા રાજકીય ગરમાવો છે. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક વણપરિયાએ પણ આક્ષેપ કર્યા છે. કે પબ્લિકને ખબર નથી કે આ શું છે. હવે આજે કાલની અંદર ખબર પડી ગઈ પબ્લિકને કે ભાજપ છે એ કોંગ્રેસ, ભાજપ છે અને આપ છે એ બી ટીમ છે. એનું એક ઉદાહરણ મારી પાસે છે કે જ્યારે ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ લડતા હતા ત્યારે કેશોદના ભાજપના કાર્યકરો અહીંથી કિરીટ પટેલને જીતાડવા જતા હતા. તો એ મને તો આજે એમ થાય છે કે આ ગોપાલભાઈ માટે મહેનત કરતા હતા કે કિરીટ પટેલ હાટું મહેનત કરતા હતા. તો કિરીટ પટેલને પણ ખબર હોવી જોઈએ કે આપણા કાર્યકરો છે એમાં અહીંયા કેટલા ધડબડાટીમાં ફંદા છે. કે કેશોદમાં 2 દિવસ પહેલાં જે ગોપાલ ઇટાલિયાનું સન્માન થયું તેમાં ભાજપના કાર્યકરો પણ સામેલ હતા. તો એક અલગ પ્રકારનો વેવ કે જે ભાજપને ડિસિપ્લિન પાર્ટી કહેવામાં આવે છે, કેડર બેઝ પાર્ટી કહેવામાં આવે છે, એમાં આવું અગાઉ જોવા નહોતું મળતું અને હવે આવું જોવા મળી રહ્યું છે. જૂનાગઢ તો ઠીક, પરંતુ હવે તો સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાવનગરમાં ભાજપના ધારાસભ્ય સામે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવવા બદલ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ લંગાડિયાને શિસ્ત ભંગની નોટિસ ફટકારાઈ છે. મારી ભ્રષ્ટાચારને બચાવવાની વાત નથી. મુકેશભાઈએ જે રજૂઆત પાર્ટીના ફોરમની અંદર કરવી જોઈએ અમે એમની નોટિસ આપી છે. અને ભ્રષ્ટાચારનો જો આક્ષેપ છે તો એ આક્ષેપમાં જેમની ઉપર કર્યો છે એ પણ એમ કહે છે કે જો સાબિત કરી દો તો હું જાહેર જીવન છોડી દઉં એવું આદરણીય ધારાસભ્ય શ્રી કહે છે. તો એ ભ્રષ્ટાચારને બચાવવા માટે અમારી કોઈ નોટિસ એમને આપી નથી. અને પુનઃ કહું છું કે જો સાબિત થાય તો જાહેર જીવન છોડી દેવા માટે શંભુનાથ બાપુની તૈયારી છે. તો એમાં આગળ કાર્યવાહી કરે એમાં અમને કોઈ પ્રોબ્લેમ ન હોય. અચ્છા, આ સંદર્ભે તમને લાગે છે કે તપાસ કરવી જોઈએ અને સમગ્ર હકીકત છે તે બહાર આવી જોઈએ? જો ભ્રષ્ટાચારનો આક્ષેપ છે એ જેમણે આક્ષેપ કર્યો છે એમને એવું લાગે કે મારા આક્ષેપમાં સત્ય છે તો એમણે તપાસ કરાવવી જોઈએ. ગોપાલ ઇટાલિયાની જીત ભાજપ માટે બોધપાઠ બની હોય તેવું લાગે છે. અચાનક આળસ મરોડીને ભાજપના નેતાઓ કામે લાગી ગયા છે. ભાજપના નેતાઓને હવે નાગરિકોના કામ યાદ આવી રહ્યા છે. નેતાઓમાં એક જ ફફડાટ પેસી ગયો છે કે જો વિસાવદર વાળી થશે તો વોટ બેંક જશે. વિસાવદર પેટા ચૂંટણી બાદ ગુજરાતની જનતા પણ જાણે જાગી ગઈ હોય તેમ નેતાઓનો ઉધડો લઈ રહી છે. અત્યાર સુધી બહુમતીના જોરે ભાજપના ધારાસભ્યો મતદારોની સતત અવગણના કરી રહ્યા હતા. પ્રજાના પ્રશ્નોને આંખ આડા કાન કરી રહ્યા હતા. પરંતુ વિસાવદરની જનતાએ ભાજપને જવાબ આપ્યો છે. આ પેટા ચૂંટણી બાદ હવે ગુજરાતનું ચિત્ર બદલાયું હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે લોકોનો મિજાજ બદલાયો છે અને પોતાના વિસ્તારના ધારાસભ્યોને સવાલો કરતા થયા છે. લોકો હવે નેતાઓ પાસેથી કામોનો રિપોર્ટ માંગી રહ્યા છે. એટલું જ નહીં, હવે મતદારો સ્પષ્ટ શબ્દોમાં ધારાસભ્યોને સુણાવી રહ્યા છે કે વાતોના વડા કરશો નહીં, પ્રજાના કામો કરો, પરિણામ આપો, નહીતર વિસાવદર વાળી થશે. તે વાત નક્કી છે. વિસાવદર પેટા ચૂંટણી પછી ગુજરાતમાં લોકોનો મિજાજ બદલાયો હોય તેમ લાગી રહ્યું છે. કેમ કે ચારેકોર સરકાર વિરોધી દેખાવો, પ્રદર્શન, આંદોલનની જાણે સિઝન જામી હોય તેવું ચિત્ર ઊભું થયું છે. હાલમાં જ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સામે પ્રજાએ માંડેલો મોરચો તેનું તાજું ઉદાહરણ છે.
અને ભાંગ્યા હતા કેટલાને પૂછી જોઈજો કે ભાંગી નહીં કે હાવેણાથી પટેલિયામાં ઢાંઢા રાખતા ખબર હોય તો બળદ રાખતા ખાય ને એટલે એને કાઢી નાખતા નાથ મોડા એટલે હવે 30 વર્ષ થયા એટલે નાથ મોડા કાઢવા પડે ને. વિસાવદરની પેટા ચૂંટણીમાં જીત ગોપાલ ઇટાલિયાની થઈ અને જયકાર જવાહર ચાવડાનો થયો હતો. ત્યારે પેટા ચૂંટણીના 1 મહિના બાદ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ફરી રાજકારણમાં સક્રિય થયા છે. ભાજપમાં સાઇડલાઇન કરાયેલા આ પૂર્વ મંત્રીમાં અચાનક પાવર આવ્યો હોય તેવું લાગે છે. જવાહર ચાવડાએ એકાએક બેઠકોનો દોર શરૂ કર્યો છે. આહિર સમાજ દ્વારા ગામડાઓમાં જવાહર ચાવડાનું સન્માન કરાયું. વિસાવદરના જે 13 ગામમાંથી ગોપાલ ઇટાલિયાને ખોબલે મત મળ્યા એ 13 ગામની ભાજપના જવાહર ચાવડાએ મુલાકાત કરી છે. ન માત્ર મુલાકાત કરી પરંતુ અહીં તેઓ ઘોડા પર બેઠેલા દેખાયા. જાંબુડાના ગ્રામજનોએ ઘોડા પર બેસાડીને સરઘસ કાઢી તેઓનું સ્વાગત કર્યું, જેને કારણે ભાજપની રાજકીય ગલિયારીઓમાં ચર્ચાઓ ફરી તેજ બની છે. પણ સૌથી મોટી વાત આ વિસ્તારમાં જે બની છે તેમાં તમે સંગઠિત થયા છો. ના સંગઠનની તાકાત પહેલી વાર આ વિસ્તારમાં પણ થઈ છે. આ હદની ત્યાં 3 વસ્તુ ધ્યાન રાખજો. તમે જ્યાં જરૂર પડે કે જો હું છું પણ વિસાવદર તાલુકાની અંદર સમાજ બનાવો તેમાં તમે આગળ વધો જ્યાં ઉભા રહીને હું દૂર ઘટે નહીં હું દૂર કરી દઈશ. હવે આપણે નવા વ્યવહારો નવા સંબંધો ચાલુ છે. મને તમારો કોઈ રાજકીય ફાયદો નથી થતો. પેલા હું હાથ જોડેલો છું લાગે ગાળામાં ચૂંટણી મેળવી હશે મને કાંઈ નથી. પણ તમે ભેગા રહ્યો, સંગઠિત રહ્યો ને આપણો સમાજ આગળ વધે એ મેં પ્રાર્થના સાથે બેસું છું. તમને જણાવી દઈએ કે પેટા ચૂંટણી વિસાવદરમાં હતી અને જવાહર ચાવડાનું કાર્યક્ષેત્ર કેશોદ. તેમ છતાં પેટા ચૂંટણીના પ્રચારમાં જવાહર ચાવડા છવાયેલા રહ્યા, કારણ કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ અને જવાહર ચાવડા વચ્ચેની રાજકીય કડવાશ જગજાહેર છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાને કોઈ મોટી તક ન મળે તે માટે કિરીટ પટેલે થઈ શકે તે તમામ પેરવી કરી હોવાનું કહેવાય છે. જવાહર ચાવડાને સ્થાનિક કે જિલ્લાના કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવાથી માંડીને તેમની સાથે સલામત અંતર રાખવાની કડક તાકીદને લીધે ભાજપના કાર્યકરો પણ દૂર રહેતા હતા. આથી દિગ્ગજ નેતા એકલા પડી ગયા હોવાની છાપ ઉપસે છે. હવે જોવાનું એ રહે છે કે જૂનાગઢમાં ભાજપના જેટલા પણ ફાટા છે આમાં જવાહર ચાવડા જે છે એમનો રોલ કેવો રહેશે અને જવાહર ચાવડા આટલું બધું ખુલીને કોના ઈશારે કરી રહ્યા છે, કોનું એને પીઠબળ છે? શું જવાહર ચાવડા પોતે ભાજપ છોડવાના મૂડમાં છે અથવા તો ભાજપના બીજા કેટલાક લોકોને પોતાની સાથે લઈને નવો ચોકો બનાવવા માંગે છે? આવા ઘણા બધા પ્રશ્નો ગોપાલ ઇટાલિયાની જીત પછી ઊભા થયા છે. વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જીત્યા બાદ ગોપાલ ઇટાલિયાએ છેલ્લો એક દાવ પણ ખેલી નાખ્યો અને પોતાના વિજય સરઘસમાં તેમણે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા દિગ્ગજ નેતા જવાહર ચાવડા માટે જિંદાબાદના નારા પોકાર્યા. જૂનાગઢ જિલ્લાની રાજનીતિને ઝીણી નજરે જોનારાના મતે જવાહર ચાવડાને આમ આદમી પાર્ટીમાં જોડાવાનું આ આડકતરું નિમંત્રણ હોઈ શકે, પરંતુ આ વચ્ચે જે એકાએક જવાહર ચાવડા એક્ટિવ થયા તે જોતા કંઈક નવા જૂની થાય તે નક્કી છે. તો બધી જ જગ્યાએ એક એવું મેસેજ મુકાઈ રહ્યો છે કે તો વિસાવદરવાડી થશે, જેમ કે મોરબીમાં કહેવામાં આવ્યું અને એવી જ રીતે હળવદમાં પણ એવું કહેવામાં આવ્યું કે તો પછી વિસાવદરવાડી થશે. ભાજપને એવું લાગે છે કે આ સંકેત બહુ સારા નથી. ભલે માત્ર એક જ બેઠકની હાર થઈ છે, પરંતુ જ્યારે જો કોઈ વેવ જન્મી જાય તો એ પાર્ટી માટે નુકસાનકારક નીવડે છે. એટલે સોરઠમાં ડેમેજ કંટ્રોલ કરવું એ ભાજપ માટે બહુ જરૂરી બની રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.